હેલો ફ્રેન્ડ્સ, બહુ જ પગ દુખે છે કહીને આખા ઘર પાસે જે દાદી પગ દબાવડાવે છે, એ જ દાદી જ્યારે ગરબાનું મ્યુઝિક વાગે એના પર નોનસ્ટોપ ગરબા કરે ત્યારે જેવો આઘાત લાગે ને, એવો જ આઘાત મને લાગ્યો કે નવરાત્રી પૂરી થવા આવી. સાચે યાર, સમય કેટલો જલ્દી જતો રહે છે. જેમ કે વર્ષ 1612માં આપણી સૌથી પહેલી લડાઈ અંગ્રેજ સરકાર સામે આજના દિવસે સુરત બંદર પર થઈ હતી, અને એ વાતને લગભગ 300 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો. અને હા, આપણો પણ સમય થઈ ગયો છે માતાજી માટે સરસ મજાના પ્રસાદ બનાવવાનો, અને એટલે જ આજે આપણે માતાજી માટે બનાવવાના છીએ મોતીચૂરના લાડુ. ત્યાર પછી બનાવીશું મેક્સિકન ટિક્કી, અને ત્યાર પછી કૃષ્ણાબેન લઈને આવશે 1 પોટ વેજીટેબલ મેક્રોની. સો લેટ્સ ગેટ કુકિંગ. હેલો પ્રિયંકા, કેમ છો? એકદમ મજામાં. પ્રિયંકા, નવરાત્રી ચાલી રહી હોય એટલે બધા જ આમ ખુશ હોય, એક્સાઇટેડ હોય, પણ હું આજે છે ને થોડીક દુઃખી છું. શું થયું? નવરાત્રી પૂરી થવા આવી. એ તો છે, એટલે બીજો એક વર્ષ રાહ જોવી પડશે. એ નવરાત્રી ચાલુ થાય ને, મને તો ત્યારથી જ એમ થવા લાગે કે નવરાત્રી આવી ગઈ તો હમણાં પતિ પણ જશે, અને પછી એક વર્ષ સુધી રાહ જોવી પડશે કે ફરીથી ક્યારે આવે. સાચી વાત છે. તમને નવરાત્રીનો કેટલો શોખ છે? બહુ જ શોખ છે. એકચ્યુઅલી સ્કૂલ ટાઈમમાં તો બહુ જ વધારે તો સ્કૂલ ને કોલેજ ટાઈમમાં, પણ અત્યારે પણ શોખ તો છે, પણ અત્યારે કેવું કે થોડી જવાબદારી હોય એટલે એ બધું બી મેનેજ કરવાનું પડે. યસ. પણ નવરાત્રીમાં ગરબા રમવા તો જવાનું એટલે જવાનું. અને નવરાત્રીમાં ગરબા ના કરો તો પછી તમે શું કર્યું? સાચી વાત છે. અને સાથે નવરાત્રી હોય તો માતાજી માટે પ્રસાદ પણ બનાવવો પડે, અને આજે તમે બનાવવાના છો મોતીચૂરના લાડુ. મોતીચૂરના લાડુ યુઝ્યુઅલી બધાને ભાવતા જ હોય છે, પણ લોકો વધારે એવું પ્રિફર કરે કે બહારથી જ લઈ આવે. સાચી વાત. કેમ કે એની પ્રોસેસ આમ થોડીક ટ્રિકી લાગતી હોય કે ભાઈ બરાબર ના બન્યા તો આજે તમે જે બનાવવાનો છો એકદમ ઇઝી ટ્રીકથી બનાવશો. ઇઝી ટ્રીક પણ છે, અને પ્રોપર એકદમ ઝીણી બુંદી કેવી રીતે પડાય અને મોતીચૂરના લાડુ કેવી રીતે બને, આપણે બંને મેથડ બતાવવાના છીએ. તો હવે લોકો ઘરે એકદમ ઇઝીલી બનાવી શકે. સાચી વાત છે. બંને મેથડ એવી છે કે એક જે મેથડ છે પ્રોપર ટ્રેડિશનલ મોતીચૂરના લાડુ જે બને એ, અને એક જો તમારે એવું હોય કે ગરબા રમવા જવા છે પણ માતાજીનો પ્રસાદ પણ બનાવવાનો છે, થોડી ઉતાવળ છે, તો ફટાફટ કેવી રીતે થાય એ પણ છે. અચ્છા, તો એકદમ બેસ્ટ. યસ. ચલો, તો હવે મોતીચૂરના લાડુ બહારથી લાવવાની જરૂર જ નથી, કેમ કે એકદમ ઇઝીલી આપણે બનાવી રહ્યા છે, અને એ જોવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો આ સરસ મજાના મોતીચૂરના લાડુ માટે આપણે સૌથી પહેલા શું કરવાનું છે? સૌથી પહેલા એનું બેટર બનાવવાનું છે, એ જોઈ લઈએ. અત્યારે આપણે ચણાનો લોટ એટલે જે બેસન એકદમ ઝીણું જે આવે બેસન એ લેવાનું છે. ગુજરાતી ઘરોમાં લાડવા બનતા જ હોય છે, જે આપણે ચૂરમાના લાડવા હોય કે પછી ઘણી જગ્યાએ સૂજીના લાડવા પણ બનતા હોય, એટલે લાડવા તો આપણા લોકોને બહુ જ ભાવે. સાચી વાત છે. એમાં આ મોતીચૂરના લાડુ છે ને એકદમ આમ જ્યુસી હોય, એટલે ખાવાની બહુ મજા આવે. જો અત્યારે મેં 1.5 કપ ચણાનો લોટ લીધો છે, એમાં આપણે પાણી એડ કરીશું. હા, પાણી પણ આપણે માપ મુજબ જ લેવાનું છે, એટલે પ્રોપર બુંદી આપણે બનાવી શકીએ. ઓકે. થોડું કરીને પાણી આપણે એડ કરતા જઈશું. હા, આપણે જનરલી જે પેલી બુંદી બનતી હોય છે, જે મોટી બુંદી, જે થોડીક પ્રમાણમાં મોટી હોય સાઈઝમાં, એ બુંદી બનતી હોય છે, એમાં થોડુંક બેટર જાડું હોય. હું જે કહું છું કે એકદમ ઝીણા મોતી જેવી બુંદી પડે, એમાં થોડું બેટર પાતળું હશે, એટલે અત્યારે આપણે થોડુંક જાડું રાખી રહ્યા છીએ બેટર. એટલે 1.5 કપ અત્યારે ચણાનો લોટ લીધો છે ને, તો આપણે 1.25 કપ જેટલું આમાં પાણી એડ કરીશું. ઓકે. હું તને બેટરની કન્સિસ્ટન્સી બતાવું એટલે આઈડિયા આવશે. હા. આને સરસ વિસ્ક કરી લેવાનું. પ્રિયંકા, નવરાત્રીમાં 9 દિવસ તમે ગરબા રમવા જાઓ? હા, અમારે છે ને સોસાયટીમાં થાય છે, એટલે સપોઝ જો ટાઈમ ના મળે ને પાર્ટી પ્લોટમાં ના પણ જવાય ને, તો સોસાયટીમાં તો જવાનું. વાહ. અને પહેલા આરતી થાય, બધા પ્રસાદ વહેંચે, બધા ભેગા થાય, પછી થોડી વાર પછી પાછા ગરબા ચાલુ થાય, એટલે એટલી મજા આવે ને. એ બાને સોસાયટીમાં બધા ભેગા થાય, બધા મળે. અને આવી રીતે જ્યારે સોસાયટીમાં ગરબા થતા હોય ને, ત્યારે તો બધા ઘરનો વારો હોય કે ભાઈ આજે આ લોકોને આરતી કરવાની છે, એમને પ્રસાદ લાવવાનો છે. અમારે એવું જ છે. 50-55 ઘર છે, બધાને એક દિવસે 5-5 જણના વહેંચેલા હોય વારા, એટલે એ રીતે તમારે આરતી કરવાની હોય, એટલે તૈયાર થઈને તમારે જવાનું, વહેલા બધું પ્રિપરેશન કરવાની, એ બધી બહુ મજા આવે. સાચી વાત છે. અને આપણે આરતી કરવાની હોય ને, એ દિવસે તો આપણને વધારે આમ શોખ હોય કે સરસ તૈયાર થઈને જઈએ. અને કેવું તહેવાર આવે ત્યારે જ એવું હોય કે બધા તૈયાર થતા હોય, ખુશ રહેતા હોય, ઉત્સાહમાં રહેતા હોય, અને બધા એકબીજાને હળી મળીને વાતચીત કરતા હોય, મળતા હોય. આમાં છે ને જરાય ગઠ્ઠા ના રહે એનું ધ્યાન રાખવાનું છે. હા,
પ્રિયંકા, નવરાત્રીમાં આમ માહોલ જ કંઈક અલગ હોય, એવું લાગે કે ચારે બાજુ સરસ આમ પોઝિટિવિટી ફેલાઈ ગઈ છે. સાચી વાત છે. આમ પણ જો ને તું શ્રાવણ મહિનો આવે ને એટલે બધા તહેવાર ચાલુ થાય ને એટલે આમ લાગે કે ના હવે બધા તહેવાર આવશે. યસ, હવે મજા આવશે. થોડુંક હજી આપણે પાણી એડ કરીશું. હા, અને આપણે જેમ વાત કરી કે હવે તો લોકો એકદમ ઈઝી ઓપ્શન જ અપનાવે કે પ્રસાદ માટે ડાયરેક્ટ બહારથી જ લઈ આવે, કઈ માથાકૂટ જ નહીં. સાચી પણ વાત આપણે જાતે ઘરે બનાવીએ એનો પ્રેમ અને આનંદ કંઈક અલગ હોય. 100% સાચી વાત છે. અને એ જે ભાવ હોય ને અંદરથી માતાજી માટે જે ભાવ આવતો હોય ને એ ખૂબ સારું કહેવાય એમ. એકદમ સાચી વાત છે. જો આવી રીતનું બેટર રેડી કરવાનું છે. અચ્છા, બુંદી માટેનું બેટર રેડી છે. હા, હવે આમાં આપણે ચપટી ખાવાનો સોડા એડ કરીશું. બેકિંગ સોડા હોય તો એ પણ તમે લઈ શકો. અચ્છા, બહુ જ વધારે નથી એડ કરવાનું, ચપટી જ એડ કરવાનું છે. હવે આમાં આપણે આ જે તેલ ગરમ કર્યું છે એ નાખીશું અને આને આપણે વિસ્ક કરી લઈશું સરસ. હા, એટલે મેઇન તમારે જે સોડા છે એને એક્ટિવ કરવાનું છે. યસ, એટલે તમે 1 ચમચી જેટલું પાણી પણ એડ કરી શકો છો. ઓકે. અને આવી રીતે ગરમ તેલ પણ ઘણા એડ કરતા હોય છે તો એ પણ તમે કરી શકો છો. જો ખીરું સરસ તૈયાર છે. હા, હવે આપણે તેલ પણ ગરમ કરી દીધું છે. હવે એમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું એટલે ઘીનો ટેસ્ટ આવી જશે સાથે. અચ્છા, એકલું ઘી લઈને તમારે તળવી હોય તો પણ તમે કરી શકો, પણ એકલું ઘી લઈએ એટલે પછી એવું થાય કે ગરમ થયેલું જે ઘી હોય ને એમાં અલગ એક સ્મેલ આવી જતી હોય છે એટલે પછી એ યુઝમાં નથી આવતું. એટલે આવી રીતે તેલ લઈ અને 1-2 ચમચી જેટલું ઘી એડ કરશો ને એટલે ટેસ્ટ આવી જશે. ઓકે. આવી રીતે જારી લેવાની છે, કાં તો તમારી જોડે કાણાવાળું મોટું છીબું હોય તો એ પણ તમે લઈ શકો, અને એક બુંદી પાડવાનો જારો આવે છે. અચ્છા, તો એ હોય તો એ પણ તમે લઈ શકો. ઓકે. આ જે બેટર છે એ લેવાનું છે. જો તમને લાગે કે આમાંથી બુંદી પ્રોપરલી નથી પડતી, વાર લાગે છે, તો તમારે સહેજ પાણી ખીરામાં એડ કરી લેવાનું, સહેજ પાતળું કરી લેવાનું. હા, હવે આને આપણે એડ કરી અને આવી રીતે અત્યારે આપણે આમાં કોઈ શેપ એવો જોવાની જરૂર નથી, રાઈટ? અને ઘણી જગ્યાએ ખારી બુંદી કે તીખી બુંદી પણ બનતી હોય છે, તો એ કઈ રીતે બનતી હોય? એ આ જ રીતે બનાવવાની હોય છે. અને એમાં મીઠું છે, હળદર છે, ઘણા લાલ મરચું પણ એડ કરતા હોય છે સ્લાઈડ, એટલે એ તમારે એડ કરવાનું રહેશે. અને જે નમકીન બનતું હોય કે પછી ચાટમાં બુંદી એ લોકો યુઝ કરતા હોય છે, ઉપયોગમાં લેવાતી હોય છે. જો આવી રીતે આપણે પાડી લઈશું. હા, અને એકવાર તેલ ગરમ થઈ જાય ને પછી તમારે ગેસ ધીમો કરી દેવાનો છે, કારણ કે બુંદી થતા બહુ વાર નહીં લાગે. યસ. જો બુંદી સરસ તળાઈ ગઈ છે. હવે એને આપણે પ્લેટમાં લઈ લઈશું. આવી જ રીતે આપણે બધી બુંદી પાડી લઈશું. આ પ્રોસેસ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે, હું ટ્રાય કરું? ચોક્કસ. વાવ પ્રિયંકા, તો મજા આવે છે બુંદી પાડવાની. એક કામ કર, બધી તું જ બનાવી દઈશ ને. ચલો. આ પણ જો સરસ બની રહી છે. હા, હું શીખી ગઈ છું અહીંયા આવીને બધું. સરસ. જો હવે આપણે કાઢી લઈશું પહેલા. હા, મસ્ત પાડીને મેં. યસ. પણ છે ને આને બહુ લાલ નહીં થવા દેવાની, એ ધ્યાન રાખવાનું છે. નહીં તો જે આપણે લાડવા બનાવીશું ને એમાં પછી બર્ન થયેલાનો ટેસ્ટ આવશે, બળેલાનો ટેસ્ટ આવશે, એ સારું નહીં લાગે. જો આપણે પેલી બુંદી તો બધી પાડી લીધી છે. હા, હવે આ જે બેટર છે ને એમાં થોડુંક પાણી એડ કરીશું અને પછી આપણે બીજી બુંદી પાડીશું. ઓકે. આમાં થોડુંક આપણે પાણી એડ કરીશું અને ખીરું થોડુંક પાતળું કરવાનું છે. હા, બહુ જ વધારે પાતળું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. પ્રિયંકા, યુઝ્યુઅલી આપણે આપણી ડેઈલી લાઈફમાં બધા કંઈક ને કંઈક કામ કરતા હોય, સવારથી જઈને પછી રાત્રે આવે, અને રાત્રે આવતા તો આમ પછી એનર્જી સાવ ડાઉન હોય કે હવે તો કંઈ નહીં થાય. પણ ડ્યુરિંગ નવરાત્રી તો ખબર નહીં, આખો દિવસ આપણામાં એટલી આમ એનર્જી રહે, સ્ટેમિના રહે, અને રાત્રે તમે આમ આખી રાત ગરબા રમો ને તો પણ ચાલે. તો પણ છે ને બીજા દિવસે ઉઠીને કામ ચાલુ થઈ જતું હોય છે. પણ આમ રૂટીન ડેઝમાં કોઈ આટલું બધું કરવાનું ના કરે. જો ખીરું સરસ પાતળું થઈ ગયું છે. હવે આપણે શું કરવાનું છે, આ તું પકડીશ. હા, આવી રીતે પાઇપિંગ બેગ લેવાની છે. ઘરમાં આવી રીતે પાઇપિંગ બેગ ના હોય ને તો તમે કોઈ પણ કોથળી લઈ અને એને નીચેથી કાણું પાડી અને આવી રીતે મોતી પાડી શકો છો. ઓકે. હવે આમાં આપણે પહેલા બેટર ભરી લઈશું અને આગળથી છે ને એકદમ નાનું હોલ કરવાનું છે. હા, એકવાર આપણે ચેક કરી લઈશું. જો પાઇપિંગ બેગમાંથી આવી રીતે એકદમ નાનું ટીપું પડે ને એવી રીતનું બેટર રેડી કરવાનું છે. ઓકે. આવી રીતે એકદમ પિચકારી છૂટશે ને તો પછી લાંબી જે બુંદી પડે ને એવું થઈ જશે. જો હવે તેલ તો ગરમ જ છે. યસ. હવે આવી રીતે આપણે પ્રેસ કરતા જઈશું. વાવ. એટલે જો તું એકદમ સરસ નાના નાના દાણા પડે છે. અને આને છે ને સહેજ ફેરવતા રહેવાનું, એટલે જે બીજી થતી જશે એ ઉપર આવતી જશે અને જ્યાં જગ્યા હશે ત્યાંથી એ બનતી જશે બુંદી. યા, જો એકદમ સરસ દાણા પડે છે ને. હા, બહુ સરસ દેખાય છે. હા, અને આ છે ને એકદમ ધીમા ગેસે જ કરવાની છે, કારણ કે આ એકદમ ઝીણી છે એટલે તરત થઈ જશે, બિલકુલ વાર નહીં લાગે, તળાતા વાર નહીં લાગે. અત્યારે આપણે આ થોડીક જે છે એ લઈ લઈશું પહેલા
એને છે ને આપણે આવી રીતે ગળણીથી કાઢી લઈશું. જો તું એકદમ સરસ ઝીણા મોતી જેવી લાગે છે, એટલે આને મોતીચૂરના લાડુ કહેવાય. વાવ. અને બધાને એવું થતું હોય કે આ બુંદી પાડવી અઘરી છે, પણ બિલકુલ અઘરી નથી. જો તમે બેટર પ્રોપર બનાવ્યું હશે ને તો આવી રીતની સરસ બુંદી પડશે, અને આવી રીતે એકદમ સરસ ગોળ દાણા જ પડશે. હા, આ ટ્રાય કરવું જ તારે? યસ, એકવાર કરીએ. લે, આ પણ આવડી ગયું તને. ધીમે ધીમે મને એવું લાગે છે મને બધું આવડી જશે. યસ, એકદમ પ્રો. તમારા જેટલી સરસ તો નથી થતી, પણ કઈ વાંધો નહીં. જો હવે સરસ પડી ને. યસ. જો આવી રીતે આપણે બીજી પાડી લઈશું બુંદી. જો હું છે ને બિલકુલ ઉપરથી પ્રેસ નથી કરતી એવું, તો પણ એ પડી રહી છે. એટલે બેટર એટલું પાતળું હોવું જોઈએ આમાં કે એની જાતે જ પડશે, તમારે બહુ આમાં મહેનત કરવાની જરૂર નહીં પડે. પછી આવી રીતે આપણે મોતીચૂરના લાડવા માટેની બધી બુંદી રેડી કરી લઈશું. યસ. આવી રીતે મોટી કઢાઈ હોય ને તો તમે ફટાફટ પાડશો ને બુંદી, તો ફટાફટ થઈ પણ જશે. બધાને આ એવું લાગે કે મહેનતનું બહુ કામ છે, પણ એવું નથી, ફટાફટ થઈ જતી હોય છે. રાઈટ. તું જોઈ શકે છે કે આ કેટલી બધી થઈ ગઈ એટલી વારમાં. હવે આને આપણે કાઢતા જઈશું. આ ઝીણી હોય ને એકદમ, એટલે આવી રીતે ગળણીથી જ તમારે કાઢવી પડશે. જો એટલી મસ્ત લાગે છે. રાઈટ, એકદમ સરસ. જો આપણે બધી બુંદી રેડી કરી લીધી છે. યસ. બંને પ્રકારની બુંદી આપણે તળીને રેડી કરી લીધી છે. હવે આપણે ચાસણી કરવા મૂકી દઈએ. ઓકે. અત્યારે આપણે બંને બુંદી માટેની ભેગી ચાસણી કરી રહ્યા છીએ. એટલે 1 કપ ખાંડ લેવાની છે. હા. અને 1/4 કપ પાણી લેવાનું છે. અચ્છા. એટલે લગભગ ખાંડ ડૂબે ને એટલું પાણી લેવાનું. પ્રિયંકા, આ સિવાય તમે ઘરમાં બીજા કયા કયા પ્રસાદ બનાવતા હોવ છો? એક તો છે ને આપણે ડ્રાય ફ્રૂટ બરફી બનતી હોય મારા ઘરે, પછી કાજુ કતરી પણ બનતી હોય છે. અરે વાહ. કાજુ રોલ જે હોય એ બનતા હોય. પણ કેવું કે કાજુ કતરી આપણે પ્રોસેસથી જે બનાવતા હોય ગેસ પર, એવી રીતે નહીં, પણ આપણે થોડું ફટાફટ કરવાનું હોય, એટલે બીજી બધી મેથડથી પણ કાજુ કતરી બનતી હોય છે. એટલે વિધાઉટ ગેસ પણ તમે બનાવી શકો. એ કેવી રીતે? જો કાજુનો પાવડર કરી લેવાનો, પછી તમે મિલ્ક મેડ એડ કરી દો, અને એને સરસ મિક્સ કરી અને રોલ કરીને તમે એટલે પાથરી અને પછી કટ કરી લેવાની. ઓ વાહ, એટલે થઈ જાય કાજુ કતરી. એકદમ ઇન્સ્ટન્ટ. યસ. શું વાત છે. પછી ચોકલેટ કોકોનટ બોલ બનતા હોય છે, એ પણ હું બનાવતી હોઉં છું ઘરે રેગ્યુલર. અરે વાહ. અને આવી રીતે પ્રસાદમાં પણ બનતો હોય છે. હવે આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી આને હમણાં ઉકળવા દઈશું. હા. અને જે ચાસણી કરવાની છે એ ચીકણી ચાસણી કરવાની છે. અચ્છા. 1 તારની કે 2 તારની એવી નથી કરવાની, કારણ કે મોતીચૂરના લાડવામાં મેઇન ચાસણીનું મહત્વ છે. તમે આ બેટર પરફેક્ટ બનાવશો તો બુંદી તો બની જ જવાની છે, પણ ચાસણી જો પ્રોપર નહીં હોય ને તો જે જ્યુસી લાગવા જોઈએ ને મોતીચૂરના લાડવા એ નહીં લાગે. યસ. એટલે ચાસણીમાં ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે. ચાસણી બહુ જ કડક થઈ જશે તો તમારા જે લાડવા ઠંડા થશે ને પછી એકદમ પથ્થર જેવા થઈ જતા હોય છે, એટલે ખાવાની મજા ના આવે. રાઈટ. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર છે. હવે આપણે જે પહેલા મોટી બુંદી પાડી, એ આપણે મિક્સચરમાં ક્રશ કરી લઈશું. ઓકે. અને આને આપણે અધકચરું ક્રશ કરવાનું છે, એકદમ પાવડર નથી કરી દેવાનું. ઓકે. હવે આને આપણે પલ્સ પર કરી અને ક્રશ કરી લઈશું. હા. એકવાર ચેક કરી લઈએ. જો તું જોઈ શકે છે આપણે અધકચરું કરી લીધું છે. હા. એકદમ પાવડર નથી. એકવાર આપણે આને હલાઈ લઈશું. હા. અને ચાસણી છે ને પહેલા જ્યારે ખાંડ ઓગળે ને ત્યાં સુધી ફાસ્ટ ગેસ રાખવાનો, પછી જ્યારે ખાંડ ઓગળી જાય ને એને ધીમો કરી દેવાનો છે ગેસ. અચ્છા. એટલે મીડિયમ ટુ લો ફ્લેમ પર એને કુક કરવાની. હા. ચાસણી કરવામાં બહુ જ ઉતાવળ નહીં કરવાની. ઓકે. જો ખાંડ સરસ ઓગળી ગઈ છે ઓલમોસ્ટ. હવે આને આપણે ધીમા તાપે થોડીક એને જાડી થવા દઈશું. હા. એટલે આમ ચીકણી થાય ને એવી. એમ પણ કહે છે કે ધીરજના ફળ મીઠા. આમ પણ જે આપણી ઇન્ડિયન સ્વીટ્સ છે એ બધી ધીરજ માંગી લે એવી જ છે. મોહનથાળ છે, કાજુ કતરી છે, પછી આવી રીતે મોતીચૂરના લાડવા છે. રાઈટ. એટલે એમાં થોડીક ધીરજ જોઈશે. અત્યારે આપણે જે ક્રશ કર્યું એને એક બાઉલમાં લઈ લઈશું હમણાં. હા. પ્રિયંકા, અમુક લોકો સ્વીટ્સ ખાવાના એટલા શોખીન હોય કે નવરાત્રીમાં તો આમ રાહ જોતા હોય કે ક્યારે માતાજીને પ્રસાદ ધરાવે ને પછી ક્યારે અમને આપે. સાચી વાત છે. એમાં નાના બાળકો તો ખાસ. યસ. એમને તો ખબર ના પડતી હોય તો માતાજીને ધરાવેલું હોય ને એમાંથી પણ લઈને ખાઈ લે. આમ પણ નાના બાળકોને આપણે ભગવાનનું સ્વરૂપ જ કહીએ છીએ, એટલે એમને તો એવું પાપ ના લાગે. એમને ચાલે બધું. એમને ચાલે. અને આપણે જ્યારે બુંદી તળીએ ને ત્યારે થોડુંક ધ્યાન રાખવાનું છે કે બહુ જ તેલ ના આવવું જોઈએ, નહીં તો પછી 2-3 દિવસ થશે ને એટલે તેલની ને ઘીની સ્મેલ આવતી હોય છે. જો તમે તેલમાં કર્યા હશે ને તો ખાસ સ્મેલ બેસી જતી હોય છે, પણ ઘીમાં કર્યા હશે ને તો એવો વાંધો નહીં આવે. ઓકે. પણ જેટલું બને ને એટલું તેલ નિતારી લેવાનું. હા.
આપણે જે આ ચાસણી રેડી કરીએ ને એ એકદમ પાણી પણ ના રહેવી જોઈએ. થોડીક જાડી અને પ્રોપર ચીકાશ પડે એવી હોવી જોઈએ. અચ્છા. જો પાણી વધારે રહી ગયું હશે ને, પાણીનો ભાગ બોઇલ પ્રોપર નહીં થઈ હોય ને, તો જ્યારે તમે આમાં એડ કરશો ને તો એકદમ સોગી થઈ જશે લાડવા. તમારા જ્યુસી લાગશે, પણ જે મોતીચૂરના લાડવાનો ટેસ્ટ આવવો જોઈએ ને એ નહીં લાગે. એક પાછળથી છે ને પાણીનો ટેસ્ટ આવશે, પાણી અને ગળપણનો અલગ ટેસ્ટ આવશે, ઇન્ડિવિજ્યુઅલ. એટલે ખાસ ધ્યાન રાખવાનું. ઓકે પ્રિયંકા, નવરાત્રીમાં તો એવું લાગે કે શહેર જાણે આમ સૂતું જ નથી. ખાસ કરીને તમે અમદાવાદમાં નીકળો ને એટલે સવાર સુધી તમને આમ રોડ પર અવર જવર દેખાય. સાચી વાત છે. અને અમદાવાદ આમ જોવા જઈએ તો બધી રીતે સેફ છે, એટલે વાંધો નથી આવતો. બધા પ્રોપર એન્જોય કરી શકે, ફૂલ ઓન એકદમ. હજી થોડીક પાતળી છે, થોડીક આપણે આને કુક થવા દઈશું. યસ. અને કુક થશે ને એટલે સ્લાઇટ એનો કલર પણ ચેન્જ થશે. અચ્છા. સહેજ ઘાટો થશે કલર. તમે કીધું એમ કે તમારે તો હવે આમ ઘરની રિસ્પોન્સિબિલિટી ને બધું હોય, તો પછી રાત્રે તમે જમવામાં કેવા કેવા ઓપ્શન બનાવતા હોય કે જે ઝટપટ ઇઝીલી બની જાય અને ફટાફટથી ગરબા રમવા જવાય? જો મેઇન તો છે ને એક સેન્ડવિચ હોય, પછી પાણીપુરી છે, કોઈ ચાટ છે, કે પછી કોઈ સ્ટાર્ટર એવા છે કે જે તમે બનાવીને રાખી મૂકતા હોય, ખાલી તળવાના જ રહે એવા સ્ટાર્ટર્સ બનાવી દેવાના. ગુડ ઓપ્શન. એટલે અને એની તૈયારી છે ને સવારનું ખાવા થાય ને એટલે તરત થવા માંડે, એટલે ફટાફટ સાંજે બની જાય. રાઈટ. એમ પણ છોકરીઓને તો એટલો ઉત્સાહ હોય ને કે પ્રિપેરેશન આમ ચાલતી જ હોય. સાચી વાત છે. એક દિવસના ગરબા પતે એટલે બીજા દિવસે કઈ ચણિયા ચોળી પહેરવી, કયા ઓર્નામેન્ટ્સ પહેરવા, અને એમાં આવી રીતે ઘરની જવાબદારી એટલે એ પણ હોય. રાઈટ. એટલે માઇન્ડમાં એટલું બધું ચાલતું હોય ને. હવે આમાં આપણે કેસર એડ કરી લઈશું. 10 થી 15 તાંતણા છે, ડાયરેક્ટ આવી રીતે જ એડ કરી લેવાના છે. જો ઓલમોસ્ટ આ એકદમ થવા આવી છે. થવા આવી છે. અને અત્યારે ગેસ ચાલુ હતો એટલે આ પેન પણ ગરમ છે, એટલે હજી થોડીક કુકિંગ પ્રોસેસ એની રહેશે. યસ. એટલે આપણે એને બંધ કરી દીધો છે. બરાબર. જો થોડીક જાડી પણ થઈ ગઈ છે, સ્લાઇડ એનો કલર પણ ચેન્જ થયો છે, કારણ કે ખાંડ કેરેમલાઇઝ થાય ને એટલે એનો સહેજ કલર ચેન્જ થાય. જી. આમાં મેં યલો અને ઓરેન્જ કલર લીધો છે, જે ફૂડ કલર આવે છે લિક્વિડ એ લીધો છે. ઓકે. એને આપણે એડ કરી લઈશું 2 થી 3 ટીપા જેટલો. એકવાર આપણે ચેક કરી લઈએ. ઇલાયચી પાવડર છે એ એડ કરીશું. એને તમારે આવી રીતે બુંદીમાં એડ કરવું હોય તો પણ તમે કરી શકો. ઓકે. પણ આવી રીતે ચાસણીમાં એડ કરશો તો સરસ અંદર મિક્સ થઈ જશે. જો હવે આપણે જરૂર પ્રમાણે આમાં ચાસણી એડ કરીશું. અને આને આપણે મિક્સ કરતા જઈશું. ઓકે. બહુ જ વધારે અત્યારે એડ નથી કરી લેવાની ચાસણી. આ ચાસણી છે ને તમે નાખો ને એટલે આને 2-3 મિનિટ આવી જ રીતે હલાઈને મૂકી દેવાનું, એટલે ચાસણી પીવાતી જશે અને આ એકદમ અંદરથી જ્યુસી થઈ જશે. યસ. જનરલી તમે એક જ ટાઈપની મોતીચૂરના લાડવા માટે બુંદી બનાવી હોય ને તો ડાયરેક્ટ જેટલી ચાસણી હોય ને એમાં જ આપણે બુંદી એડ કરી દેતા હોઈએ છીએ, પણ આ આપણે 2 અલગ અલગ કર્યું છે એટલે આવી રીતે એડ કરી રહ્યા છીએ. બરાબર છે. હજી થોડુંક આ ડ્રાય લાગે છે એટલે થોડુંક આપણે એડ કરીશું ચાસણીને. અને આ ગુંદી એકલી પણ ખવાતી હોય છે, એમાં ખાસ ગુંદી ને ગાંઠિયા બહુ જ મજા આવે ખાવાની. આવે. જો આ સરસ મિક્સ થઈ ગયું છે ચાસણી સાથે. હવે આને આપણે મગજતરીના બી એડ કરીશું. અચ્છા. 2 ચમચી જેટલા. અને પિસ્તા છે એ એડ કરીશું 1 થી 2 ચમચી જેટલા. અને આમાં છેલ્લે આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. અચ્છા. એટલે ઘીથી ટેસ્ટ પણ સરસ આવશે અને શાઇનિંગ પણ આવી જશે સરસ. વાહ. હવે આને મિક્સ કરી લઈશું ફરી. યસ. હવે આને આપણે 5 મિનિટ રેસ્ટ આપી દઈશું. ઓકે. હવે આપણે જે એકદમ ઝીણી મોતી જેવી બુંદી પાડી એમાં પણ ચાસણી એડ કરી લઈશું. ઓકે. પેલામાં છે ને ક્રશ કરેલું છે એટલે થોડીક ચાસણી કદાચ 1-2 ચમચી ઓછી જાય. યસ. પણ આમાં આખી બુંદી છે ને ઝીણી ઝીણી, એટલે આમાં થોડીક ચાસણી તમારે એ રીતે એડ કરવી પડશે. એટલે આ જે ઝીણી બુંદી છે ને એ ચાસણીનું પ્રમાણ થોડુંક વધારે લાગશે સોક થવા માટે. હવે આમાં પણ આપણે મગજતરીના બી એડ કરીશું 2 ચમચી જેટલા. અને પિસ્તાની કતરણ એ પણ 1 થી 2 ચમચી જેટલી. ઘી એડ કરીશું 1 ચમચી જેટલું. જો આમાં હજી છે ને ઘી અને ચાસણી જે છે એ સોક થશે એટલે એકદમ સરસ જ્યુસી થઈ જશે. યસ. હવે આને પણ આપણે 5 મિનિટનો રેસ્ટ આપી દઈશું. ઓકે. હવે આપણે લાડવા વાળી લઈશું. યસ. સહેજ આપણે ઘી વાળો હાથ કરીશું એટલે હાથમાં ચોંટે નહીં. અને આને એકવાર આપણે મિક્સ કરી લઈશું આવી રીતે. જો તું જોઈ શકે છે એકદમ સરસ ચાસણી પીવાઈ ગઈ છે. રાઈટ. હવે મને લાગે છે મોતીચૂરના લાડુ બધાના ઘરમાં બનતા થઈ જશે. યસ, 100%. જો આવી રીતે આપણે લાડવા વાળી લઈશું. આવી જ રીતે આપણે બીજા લાડવા રેડી કરી લઈએ. ઓકે. છે ને મોતીચૂરના લાડવા બનાવવા એકદમ ઈઝી. અને બુંદી છે ને એક સાથે તમે ખાસી બધી પાડી શકો એટલે તમારે વાર ના લાગે બહુ. રાઈટ.
મેઇન તમારે ખીરું બનાવવાનું ધ્યાન રાખવાનું છે અને ચાસણીમાં ધ્યાન રાખવાનું છે. યસ. આ બુંદી અને ચાસણી સરસ મિક્સ થઈ ગઈ છે. હવે આના પણ આપણે લાડુ વાળી લઈએ. ઓકે. ઘી વાળો હાથ કરીશું. હા. અને આને સહેજ આપણે એકવાર મિક્સ કરી લઈશું હાથથી અને આને આવી રીતે આપણે પ્રેસ કરીશું. હા. જો આવી જ રીતે આપણે બધા લાડુ રેડી કરી લઈએ. હા. આ લાડુની સુગંધ એટલી સરસ આવી રહી છે ને. તું થોડીક વેઇટ કરી લે, આપણે માતાજીને પ્રસાદ ધરાવવાનો છે, પછી આ બધા લાડુ તારા. યસ. મોતીચૂરના લાડુ વાળીને રેડી કરી લીધા છે. હવે હા. પ્રસાદ માટે એને ડીશમાં લઈ લઈએ. ઓકે. ઉપરથી આપણે પિસ્તાની કતરણ મૂકી દઈશું. હા. કેસર મૂકવું હોય તો કેસર પણ તમે મૂકી શકો છો. ઓકે. તો નવરાત્રીમાં માતાજીને પ્રસાદમાં ધરાવવા માટેના મોતીચૂરના લાડુ રેડી છે. એકદમ ટેમ્પટિંગ, એકદમ ટેસ્ટી અને જ્યુસી મોતીચૂરના લાડુ તમે ઘરે બનાવો અને ફટાફટથી માતાજીને ભોગ ધરાવો. ચલો રીત લખી લો. મોતીચૂરના લાડુ બનાવવા માટે જોઈશે બુંદી માટેનું ખીરું બનાવવા માટે ચણાનો લોટ 1.5 કપ, પાણી જરૂર મુજબ, ખાવાનો સોડા ચપટી, ગરમ તેલ 1 ચમચી. ચાસણી બનાવવા માટે જોઈશે ખાંડ 1 કપ, પાણી જરૂર મુજબ, કેસર 10 થી 15 તાતણા, પીળો અને કેસરી ફૂડ કલર 2 થી 3 ટીપા, ઇલાયચી પાવડર અડધી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે ઘી 2 ચમચી, મગજતરીના બી 4 ચમચી, પિસ્તાની કતરણ 2 થી 3 ચમચી, તેલ અને ઘી તળવા માટે. ગાર્નિશિંગ માટે જોઈશે પિસ્તાની કતરણ. મોતીચૂરના લાડુ બનાવવા માટેની રીત. સૌપ્રથમ બુંદી માટેનું ખીરું બનાવવા માટે બાઉલમાં ચણાનો લોટ અને પાણી ઉમેરતા જઈ બરોબર મિક્સ કરી તેમાં ખાવાનો સોડા અને ગરમ તેલ ઉમેરી બરોબર મિક્સ કરી ખીરું તૈયાર કરી લો. કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં થોડું ઘી ઉમેરી લો. ગરમ તેલ અને ઘીમાં જારાની મદદથી આ રીતે ખીરામાંથી મોટી બુંદી પાડી સરસ તળી બુંદી તૈયાર કરી લો. ઝીણી બુંદી તૈયાર કરવા માટે તૈયાર કરેલા ખીરામાં પાણી ઉમેરી મિક્સ કરી આ રીતે પાઇપિંગ બેગમાં ભરી ગરમ તેલ અને ઘીમાં ઝીણી બુંદી પાડી સરસ તળી બુંદી તૈયાર કરી લો. ચાસણી બનાવવા માટે સોસપેનમાં ખાંડ અને પાણી લઈ ચીકાશ પડતી ચાસણી થાય ત્યાં સુધી કૂક કરી લો. ત્યારબાદ તેમાં કેસર ઉમેરી મિક્સ કરી પીળો અને કેસરી ફૂડ કલર ઉમેરી ઇલાયચી પાવડર ઉમેરી મિક્સ કરી ચાસણી તૈયાર કરી લો. હવે તૈયાર કરેલી મોટી બુંદીને મિક્સર જારમાં લઈ ક્રશ કરી બાઉલમાં લઈ તેમાં ચાસણી ઉમેરી મિક્સ કરી મગજતરીના બી, પિસ્તાની કતરણ અને ઘી ઉમેરી બરોબર મિક્સ કરી 5 મિનિટ રહેવા દો. હવે તૈયાર કરેલી ઝીણી બુંદીમાં તૈયાર કરેલી ચાસણી ઉમેરી મિક્સ કરી મગજતરીના બી અને પિસ્તાની કતરણ ઉમેરી મિક્સ કરી તેમાં ઘી ઉમેરી ફરી મિક્સ કરી 5 મિનિટ રહેવા દો. હવે ઘી વાળો હાથ કરી બંને મિશ્રણમાંથી લાડુ વાળી લો. લાડુ વળાઈ જાય એટલે તેને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી માતાજીને ભોગ ધરાવો. તો તૈયાર છે નવરાત્રી નિમિત્તે ખાસ મોતીચૂરના લાડુ. એકદમ ક્વિક અને ટેસ્ટી ટિક્કી બનવાની છે. ચલો જોઈ લઈએ. તો હવે બનવાની છે મેક્સિકન ટિક્કી. ટિક્કી યુઝ્યુઅલી આપણા લોકોને બહુ જ ભાવતી હોય છે, પ્લસ આપણે એકદમ ઇન્સ્ટન્ટલી બનાવી પણ શકીએ એટલે કન્વિનિયન્ટ ઓપ્શન રહે. યસ. તો આ મેક્સિકન ટિક્કી આમ કઈ રીતે અલગ છે? મેક્સિકન ફ્લેવર હોય એટલે એમાં રાજમા હોય એક તો, એટલે રાજમાની સાથે જ આખો ટેસ્ટ એનો ચેન્જ થઈ જાય. આપણે જે ટિક્કી બનાવતા હોઈએ એમાં આદુ મરચા લસણની બધી ફ્લેવર હોય ને બટાકા હોય કે પછી વટાણા ને બધું ઉપયોગમાં લઈને બનાવતા હોઈએ, કાં તો હરાભરા કબાબ બનતા હોય. રાઈટ. પણ મેક્સિકન ટિક્કીમાં એક ટેસ્ટ જે છે એ રાજમાનો આવતો હોય છે, પ્લસ એમાં બાફેલી મકાઈનો ઉપયોગ થતો હોય છે. અચ્છા. અને જે 3 કલરના કેપ્સિકમ્સ છે એ આવે એટલે એનાથી બધો ટેસ્ટ આખો ચેન્જ થઈ જાય. શું વાત છે. એટલે આમ નોર્મલ ટિક્કી બનાવતા હોઈએ ને એના કરતા એકદમ અલગ ટેસ્ટમાં લાગશે, પણ બહુ જ સરસ લાગતી હોય છે. અરે વાહ, તો આપણે ફટાફટ ચાલુ કરીએ. ચોક્કસ. એના માટે આપણે તેલ લેવાનું છે. હા. 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું. નવરાત્રીમાં ખાસ આપણને એવા ઓપ્શન જોઈતા હોય કે જે ફટાફટ બની જાય ડિનરમાં, એટલે આપણને બહુ વાર ના લાગે. સાચી વાત છે. અને આ ટિક્કી કેવું છે કે તમે રાજમાં આગલા દિવસે પલાળી દો, સવારે બાફી દો અને પછી આવી રીતે શાકભાજી સાંતળી અને ટિક્કી બનાવી અને ફ્રીઝમાં પણ મૂકી શકો છો. અચ્છા. પછી જ્યારે તમે આવો રાત્રે કે કાં તો ડિનર વખતે તમારે એને શેલો ફ્રાય કરવાની છે અને પછી તમે એન્જોય કરી શકો છો. અરે વાહ. એટલે ફટાફટ થઈ જાય. હા. અને નવરાત્રીમાં તો 9-10 દિવસ જે હોય ગરબા એ દરમિયાન સોસાયટીમાં ને એ બધે તો નાસ્તા પણ હોય છે, તો એમાં પણ તમે આ ઉપયોગમાં લઈ શકો છો. એવી રેસીપી છે, કંઈક નવું મળી રહે. એક્ઝેક્ટલી. તેલ ગરમ થઈ ગયું છે. ડુંગળી લઈશું, એકદમ ઝીણી સમારેલી ડુંગળી છે.
એક ડુંગળી લેવાની છે, એને આપણે તેલમાં સરસ સાંતળી લઈશું. ડુંગળીની કચાશ જાય ત્યાં સુધી એને સાંતળી લેવાની છે. ઓકે. અને જે મેક્સિકન ફ્લેવર હોય છે ને એ એકદમ સ્પાઇસી કે એવું પણ નથી હોતું, એટલે તમે બાળકોને પણ આપી શકો, અને હોય ને કે ઘરમાં વડીલો પણ હોય ને જોઈન્ટ ફેમિલી હોય તો તમે એક સાથે બધાનું આવી રીતે ટિક્કી બનાવી અને ડિનર સર્વ કરી શકો. રાઈટ. એટલે ઘરમાં બધા ફેમિલી મેમ્બર્સ માટે આવી રીતે ટિક્કી બનાવી અને તમે એ લોકોને સર્વ કરી શકો. યસ. પ્લસ રાજમાનો આપણે યુઝ કરીએ એટલે હેલ્ધી પણ થઈ જાય. હા, અને રાજમામાં પ્રોટીન ખૂબ સારા પ્રમાણમાં હોય, એટલે ખાસ ખાવા જોઈએ. આપણે કાશ્મીર જઈએ ને ફરવા તો ત્યાં તો રાજમા ચાવલ છે, એ ઉપરથી ઘી નાખીને આપે છે, એ ખાવાની જે મજા આવે છે ત્યાંના તો એટલા ફેમસ છે. વાહ. તમે ત્યાં જાઓ ને તો રાજમા ચાવલ ખાધા વગર આવો ને તો એવું લાગે કે કાશ્મીરની ટૂર અધૂરી રહી ગઈ. ઓહો. જો ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે, હવે આમાં આપણે બાફેલા બટાકા એડ કરીશું. ઓકે. 2 જેટલા બટાકા લીધા છે અને છીણી લીધા છે. હા. બીજા બધા જે શાકભાજી છે ને એ આપણે થોડાક અધકચરા જ રાખવાના છે, બહુ એને કૂક નથી કરવાના, થોડાક ક્રન્ચી રહે. એટલે તમે શેલો ફ્રાય કરશો ને ટિક્કી ત્યારે પણ એ ટેસ્ટમાં આવશે ને, બાઈટમાં આવશે ને તો સરસ લાગશે. હવે આમાં આપણે બધા શાકભાજી બીજા એડ કરીશું. જી. લીલા કેપ્સિકમ છે ઝીણા સમારેલા, એ લઈશું. હા. 2 ચમચી જેટલા. પીળા કેપ્સિકમ છે એ લઈશું 2 ચમચી જેટલા. લાલ કેપ્સિકમ છે એ લઈશું 2 ચમચી જેટલા. યસ. આ બધું એકવાર મિક્સ કરી લઈએ. હવે આમાં બાફેલી મકાઈ છે એને મેં ચોપરમાં અધકચરી કરી લીધી છે, એ એડ કરીશું અડધો કપ જેટલી. હા. બાફેલા રાજમા છે એ એડ કરીશું 1 કપ જેટલા. હા. પ્રિયંકા, રાજમા આપણે જ્યારે ઘરે બાફતા હોઈએ છીએ ને તો ઘણીવાર ચીકણા થઈ જાય છે કે પછી પ્રોપર બફાતા નથી, તો શું એવું ધ્યાનમાં રાખવું જોઈએ કે જેથી એકદમ સરસ રાજમા બફાઈ જાય? એના માટેનો એક સરસ મજાનો મેજિક મંત્ર હું તને આપીશ. ઓકે. આ બધું સરસ મિક્સ કરી લેવાનું છે. હા. અત્યારે છે ને આપણે બધા શાકભાજી લીધા છે, તમારે એકલા રાજમા અને બટાકા, બીજા કોઈ પણ શાકભાજી વગર કરવું હોય ને તો એકલા રાજમા, બટાકા અને બાફેલી મકાઈ લઈને કરવી હોય ટિક્કી તો પણ તમે કરી શકો. અચ્છા. પણ શાકભાજી કેવું જનરલી બાળકો ખાતા ના હોય એમને, એટલે આવી રીતે તમે ટિક્કીમાં કે પછી પુલાવ બનાવો કે સેન્ડવિચ બનાવો એમાં તમે એડ કરીને એ લોકોને આપી શકો. યસ. રાઈટ. એમ પણ મમ્મી તો આમ રસ્તા જ ગોતતે હોય કે કઈ રીતે મારા છોકરાને શાકભાજી ખવડાવવું. સાચી વાત છે. જો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે, હવે આપણે મસાલા એડ કરીશું. બરાબર. આ છે ને મેક્સિકન સિઝનિંગ છે એ લઈશું, બજારમાં રેડી મળે જ છે, એ લઈશું 2 ચમચી જેટલું. ચીલી ફ્લેક્સ છે એ લઈશું 1 ચમચી જેટલું. હા. આ છે ને ગાર્લિક પાવડર છે એ લઈશું. જો ગાર્લિક પાવડર તમારે ના લેવો હોય તો તમે લસણ આદુ મરચાની જે પેસ્ટ હોય તમારા ઘરે એ પણ તમે એડ કરી શકો છો તેલમાં 1 ચમચી જેટલો. આ ડ્રાય ઓનિયન પાવડર છે એ લઈશું 1 ચમચી જેટલો. અડધી ચમચી મરી પાવડર અને અડધી ચમચી જીરું પાવડર છે. મીઠું લઈશું સ્વાદ મુજબ. અડધી ચમચી હળદર લઈશું. હા. આ બધું સરસ મિક્સ કરી લઈશું. હવે આને આપણે છે ને પહેલા થોડુંક મેશ કરી લઈશું, એટલે રાજમા જે છે ને થોડા સરસ મેશ થઈ જાય. હા. એટલે એકદમ સરસ પ્રોપર બાઇન્ડિંગ મળી રહે. જી. જો આવી રીતે મેશ કરી લેવાના છે. હા. અને એકવાર સરસ ફરી મિક્સ કરી લઈશું. હા. જો મેક્સિકન ટિક્કી માટેનું પૂરણ રેડી છે, ગેસ ઓફ કરી દઈશું. હવે એમાં લીલા ધાણા એડ કરીશું 2 ચમચી જેટલા, અને આ ફ્રેશ બ્રેડ ક્રમ્સ છે એ એડ કરીશું 5 કપ જેટલું. એટલે આનાથી ટિક્કી છે ને એકદમ સરસ બાઇન્ડિંગ મળશે ટિક્કીને, અને એકદમ કહેવાય ને કે આપણે શેલો ફ્રાય કરીએ ને પછી ટિક્કી એકદમ સોગી લાગતી હોય છે, એકદમ પોચી ઢીલી લાગતી હોય છે, તો એવું નહીં થાય. ઓકે. એટલે જો બ્રેડ ક્રમ્સ ના લેવા હોય તો તમે આપણે પૌવા હોય ને એને ક્રશ કરીને પૌવાનો પાવડર પણ લઈ શકો, કાં તો પછી ઓટ્સનો પાવડર પણ તમે લઈ શકો. ઓકે. જો બ્રેડ ક્રમ્સને પણ સરસ મિક્સ કરી દઈશું, એટલે થોડુંક મિશ્રણ જે છે ને ઘટ્ટ થશે અને સરસ ટિક્કી વળશે. અને તમને લાગે કે થોડુંક મિશ્રણ હજી ઢીલું લાગે છે તો તમે બ્રેડ ક્રમ્સ થોડુંક 1-2 ચમચી જેટલું વધારે એડ કરી શકો. બરાબર. ટિક્કી માટેનું મિશ્રણ રેડી છે, હવે એને પહેલા ઠંડુ કરી લઈશું. ઓકે. મિશ્રણને આપણે ઠંડુ કરી લીધું છે, હવે ટિક્કી વાળી લઈએ. ઓકે. જો આવી રીતે આપણે મિશ્રણ લઈશું. તમારે એકદમ નાની ટિક્કી વાળવી હોય તો એકદમ નાની પણ તમે વાળી શકો છો. હા. અત્યારે આપણે થોડીક મોટી વાળીશું અને આવી રીતે એને પ્રેસ કરી લેવાની છે. હા. અને એને ટિક્કીનો શેપ આપી દેવાનો છે. જો આવી જ રીતે આપણે બધી ટિક્કી રેડી કરી લઈએ પહેલા. ઓકે. એકદમ કલરફુલ દેખાઈ રહી છે. આને આપણે હાર્ટ શેપ આપવો હોય તો પણ તમે આપી શકો છો. ટિક્કી વળાઈને રેડી છે, હવે એને શેલો ફ્રાય કરી લઈશું. ઓકે. અને તમે બટરમાં પણ શેલો ફ્રાય કરી શકો છો. ઓકે. અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાની છે. હા. આપણે થોડીક પ્રેસ કરીશું, બહુ જ વધારે પ્રેસ નથી કરવાની કે તૂટી ના જાય ટિક્કી.
અત્યારે તો આપણે આને ખાલી ટિક્કી તરીકે સર્વ કરવાના છીએ. હા. આને તમારે ચાટ ફોર્મમાં સર્વ કરવી હોય તો પણ તમે કરી શકો. અરે વાહ. એટલે મેક્સિકન ટિક્કી ચાટ થઈ જશે. યસ. જો આવી રીતે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે. હા. અને જરૂર લાગે તો તેલ એડ કરવાનું છે, નહીં તો સરસ બંને બાજુ શેકાઈ થઈ જશે. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. હા. ટિક્કી સરસ શેલો ફ્રાય થઈ ગઈ છે. હવે એને પ્લેટમાં લઈ લઈએ. મેક્સિકન ટિક્કી બનીને રેડી છે. હવે એને સર્વ કરી લઈએ. શ્યોર. પછી તારે ગરબા રમવા જવું છે. યસ. ટિક્કી ખાઈને મસ્ત એનર્જી લઈને પછી ગરબા ગ્રાઉન્ડમાં. એની સાથે જનરલી આપણે સાલસા સર્વ કરીએ ને તો પણ સરસ લાગે. હા. અત્યારે મેં છે ને મેયોનીઝની અંદર થોડો કેચઅપ નાખ્યો છે. હા. અને થોડાક વેજીટેબલ્સ એડ કર્યા છે એટલે અચ્છા. એકદમ ક્રન્ચી લાગશે. વાહ. અને થોડુંક ચીલી ફ્લેક્સ એડ કર્યું છે. ઓકે. તૈયાર છે ગરમા ગરમ મેક્સિકન ટિક્કી. એકદમ ટેસ્ટી. મેક્સિકન ટિક્કી બનાવવા માટે જોઈશે બાફેલા રાજમા 1 કપ, સમારેલી ડુંગળી 1 નંગ, બાફીને છીણેલા બટાકા 2 નંગ, સમારેલા લીલા કેપ્સિકમ 2 ચમચી, સમારેલા પીળા કેપ્સિકમ 2 ચમચી, સમારેલા લાલ કેપ્સિકમ 2 ચમચી, બાફેલી મકાઈના દાણા અડધો કપ, તેલ 2 થી 3 ચમચી, મેક્સિકન સિઝનિંગ 2 ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, લસણનો પાવડર 1 ચમચી, સૂકી ડુંગળીનો પાવડર 1 ચમચી, મરી પાવડર અડધી ચમચી, શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર અડધી ચમચી, કોથમીર 2 ચમચી, બ્રેડનો ભૂક્કો 1/2 કપ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે. સર્વિંગ માટે જોઈશે વેજ મેયો ડીપ. મેક્સિકન ટિક્કી બનાવવા માટેની રીત. સૌપ્રથમ કડાઈમાં તેલ ગરમ કરી ડુંગળી લઈ સાતળી લો. ત્યારબાદ તેમાં બાફેલા બટાકા ઉમેરી મિક્સ કરી, 3 કલરના કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી, તેમાં બાફેલી મકાઈના દાણા અને બાફેલા રાજમા ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મેક્સિકન સિઝનિંગ, ચીલી ફ્લેક્સ, લસણનો પાવડર, સૂકી ડુંગળીનો પાવડર, મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર, મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી સ્મેશ કરી ફરી મિક્સ કરી લો. છેલ્લે તેમાં કોથમીર અને બ્રેડનો ભૂક્કો ઉમેરી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેમાંથી ટિક્કી વાળી તવા પર તેલ લઈ ટિક્કીને બંને બાજુથી સરસ શેકી લો. ટિક્કી સરસ શેકાઈ જાય એટલે તેને વેજ મેયો ડીપ સાથે સર્વ કરો. તો તૈયાર છે મેક્સિકન ટિક્કી. રસોઈ ટેસ્ટમાં આજે આપણે વાત કરવાના છીએ મીઠાઈનો રાજા ગુલાબજાંબુ વિશે. ગુલાબજાંબુની શોધ કઈ રીતે થઈ હતી તમને ખબર છે? ચલો જાણીએ. મુગલ સલ્તનત કાળમાં એમના જે રસોઈયા હતા એક સ્વીટ બનાવવા જઈ રહ્યા હતા અને એમને લાગ્યું કે ચલો કંઈક એક્સપેરિમેન્ટ કરીએ. એટલે એમણે જે ખોયા એટલે કે માવો છે એના બોલ્સ કરીને એને ફ્રાય કર્યા અને પછી એને શુગર સિરપ એટલે કે ચાસણીમાં ડીપ કર્યા અને સર્વ કર્યા. અને એના જે રાજા છે એમને બહુ જ ભાવી એ મીઠાઈ અને ત્યારથી એ બધે જ બનતી શરૂ થઈ ગઈ. અને ગુલાબજાંબુ એટલે કહેવાય છે કેમ કે પહેલાના જમાનામાં જ્યારે ચાસણી બનતી ને ત્યારે એમાં ગુલાબજળ એડ કરાતું. એટલે ગુલાબ અને જાંબુ એટલે કે જે જાંબુનો શેપ છે એ સિમિલર આ સ્વીટ જેવો આવે છે એટલે ગુલાબજાંબુ નામ પડ્યું. અને હા, સૌથી મોટું ગુલાબજાંબુ જે 30 કિલોનું હતું એનો વર્લ્ડ રેકોર્ડ આપણા ઇન્ડિયાએ બનાવ્યો છે. તો જોયું ને કેટલું ઇન્ટરેસ્ટિંગ હતું. કૃષ્ણાબેન કેમ છો? મજામાં. તું કેમ છો? હું એકદમ મજામાં અને નવરાત્રીમાં ફૂલ મજા. ફૂલ તૈયારી સાથે આવ્યો છો નવરાત્રીની. એકદમ એટલે નવરાત્રી હોય એટલે મારે ગરબા રમવા બહુ જરૂરી છે અને ગરબા લવર તરીકે બહુ જ પ્રખ્યાત છું એમ કે ગરબા હોવા તો જ મજા આવે એમ. સારી વાત કહેવાય. મને પણ ગરબા બહુ ગમે. તો આજે આપણે બે બરાબર ધમાલ મચાઈશું. એ હાલો. હા, પણ એ પહેલા આપણે પેટ પૂજા કરીએ. અને આજે તમે પાછા વેજીટેબલ મેક્રોની બનાવવાના છો, ભૂખ પણ લાગી છે. પછી આપણે સાથે મળીને એ હાલો. ચોક્કસ. તો એકદમ ફટાફટ બની જાય એવી આ મેક્રોની છે. યુઝ્યુઅલી આપણે એવું કંઈ બનાવવું હોય મેક્રોની કે પાસ્તા કે એવું કંઈ તો આપણે અલગથી પાસ્તાને બોઇલ કરીએ, અલગથી વેજીટેબલ્સ સોતે કરીએ અને સોસ અલગથી બનાવીએ એટલે બહુ લાંબી પ્રોસીજર થઈ જાય. યસ. આજે બધું આપણે એક પોટમાં જ કરીશું એટલે બહુ જ ફટાફટ થઈ જશે અને ટેસ્ટી પણ એટલી જ છે. અને નવરાત્રીમાં બધાને એવી જ વાનગી જોઈએ કે જે ક્વિક બને, પેટ ભરાય અને પછી ગરબા રમવા જવાય. ચોક્કસ એવી જ બનાવી દે. યસ. તો શરૂ કરી દે. યસ. જો સૌથી પહેલા તેલ લેવાનું છે. તો 2 ચમચી જેટલું તેલ લઈએ છે. ઓકે. હવે હર્ષ, ઘણી વખત આપણે નવરાત્રી કે કોઈ પણ તહેવાર હોય ત્યારે એવી વાનગીઓ તો આપણે શોધતા હોય કે જે જલ્દી થઈ જાય.
પણ આ વાનગીનો બીજો એવો ફાયદો એ છે કે આ વન પોટ તમારી પ્રિપરેશન થઈ જશે એક જ પોટની અંદર, એટલે તમારા વાસણો બી વધારે ના બગડે, તમારો ટાઈમ બી વધારે ના બગડે. કારણ કે ઘણી વખત વાનગી નાની હોય પણ એટલું બધું પથારો થઈ જાય ને કે તમારે એ બધું ઉપાડવામાં બી બહુ ટાઈમ જાય. યસ, એટલે જ્યારે તમે ક્વિક રેસીપીની વાત કરતા હો તો જલ્દી બની જાય એવી હોય એ તો બહુ જ સારું, પણ એની સાથે સાથે એનું જે બીજું કામ છે એ પણ ઓછું થઈ જવું જોઈએ. પરફેક્ટ. તો એ વિચારીને આજે આપણે આ વાનગી બનાવી રહ્યા છીએ. એક જ પોટની અંદર બધી જ વસ્તુ થઈ જાય, અને તમે એ જ પોટ જો તમારું સર્વિંગ પણ હોય તો ખાલી તમારી ખાવા માટેની જે પ્લેટ છે એ જ બગડશે. એટલે એ બધી વસ્તુઓ વિચારી અને અત્યારે તહેવારમાં આપણે વાનગીઓ બનાવતા હોઈએ. બરાબર. અને નવરાત્રીનો દિવસ ચાલી રહ્યા છે તો ગરબા વરબા કેવા ચાલે તમારે? જોરદાર. શું વાત છે. અને આજે 8મો દિવસ છે, અષ્ટમી કહી શકીએ આપણે, બરાબર ને? હા. તો એ રિગાર્ડિંગ તમારો આજે શું પ્લાન છે કે આજે રાત્રે? તો મારા ઘરમાં આજે અષ્ટમીના દિવસે અમારા માતાજી કચ્છમાં છે, આશાપુરા માતાજી, તો ત્યાં મંદિરમાં હવન હોય. એટલે અમે લોકો મોસ્ટલી કચ્છમાં જઈએ ત્યાં હવનમાં, મંદિરમાં, અને બધા જ અમારા કોટેજા ફેમિલી બધા ભેગા થયા હોય. એટલે એ તો થાય જ. અને પછી રાત્રે જ્યારે અમે લોકો ગરબા રમવા જઈએ ને ત્યાં બી મહાઆરતી હોય, એટલે લગભગ 1 કલાક જેવી આરતી ચાલે. એટલે એ આરતીની પણ મજા બહુ જ છે. એટલે ઘરમાં બી અમે એવી રીતે માતાજીનું પૂજન કરીએ, અને પછી જ્યાં ગરબા રમવા જઈએ ત્યાં પણ આજની આરતી ખાસ હોય. વાહ. જો તેલ સરસ ગરમ થઈ ગયું છે. યસ. હવે બસ વારાફરતી આપણે બધા વેજીટેબલ્સ એડ કરવાના છે. લસણ લઈએ છીએ, જો તમે લસણ ના ખાતા હોય તો અવોઇડ કરી શકો. ઓકે. એક ડુંગળીને સમારી લીધી છે, એ લઈ લઈએ. આદુ છે એકદમ ઝીણું સમારી લીધું છે. ઓકે. અડધી ચમચી જેટલું લઈએ. લીલા મરચાં લઈએ છીએ, એ જેવું તીખું તમને ભાવે એ પ્રમાણે. એક મરચું મેં ઝીણું સમારી લીધું છે. હવે આ થોડુંક લસણ ડુંગળીની કચાશ જાય એટલું આપણે એને સાંતળીએ છીએ. આ વાનગી છે ને એવી છે કે ઘણી વખત છોકરા હોસ્ટેલમાં ને રહેતા હોય તો વાસણો ઓછા હોય અને જલ્દી તો કરવું જ હોય બધું કામ. તો એ લોકો માટે પણ બહુ જ સરસ છે કે બધા શાકભાજી પણ બહુ બધા છે, અને મેક્રોની ને એવું બધું છોકરાઓને ભાવતું હોય. એટલે ક્યારેક થોડીક એવી વસ્તુ તમે જો ખાતા હો તો સાથે બહુ બધા શાકભાજી ખાઈ લો તો તમારું બેલેન્સ થઈ જાય. બેલેન્સ, સાચી વાત છે. એટલે આ બધી વાનગીઓ ખૂબ જ જલ્દી કરવામાં અને સ્વાદ લાવવામાં ખૂબ જ ઉપયોગી હોય છે. ટાઈમ બી બચાવે છે. હવે ટોમેટોને આપણે પ્યોરી કરી લઈએ. કાચા ટમેટા છે અને એને ક્રશ કરી લેવાના છે. જો ટમેટા ક્રશ થઈ ગયા છે. યસ. જો લસણ અને ડુંગળી સરસ ગુલાબી થઈ ગયા છે. હવે એની અંદર બીજા શાકભાજી ઉમેરી દઈએ. તો મકાઈ લઈએ છીએ આપણે 1 કપ, પણસી લઈએ છીએ, એ પણ ઝીણી સમારેલી છે 1 કપ. કેપ્સિકમ છે, ઓકે, અડધું કેપ્સિકમ લઈએ આપણે. તમને જે શાકભાજી ભાવતા હોય એ તમે ઓછા વધારે કે બીજા કોઈ એડ કરવા હોય એવું કરી શકો. યસ. ગાજર છે, એને પણ એકદમ ઝીણું સમારી લીધું છે. અડધું ગાજર લઈએ છીએ આપણે. ઓકે. હવે આપણે પાછળથી એમાં સોસ એડ કરવાના છીએ, એટલે ખાલી આ શાક જેટલું આપણે મીઠું ઉમેરીએ છીએ. ઓકે. 5 ચમચી જેટલો મરી પાવડર ઉમેરીએ છીએ. ઓકે. જો શાકને થોડુંક તેલમાં આપણે સાંતળી લઈએ ને પછી એની અંદર આ ટોમેટોની પ્યોરી જે આપણે કરી એ ઉમેરી દઈએ. વાહ ભાઈ વાહ. અને આ આપણે મિક્સરની અંદર થોડું પાણી ઉમેરી અને બધું ટોમેટો પ્યોરી આવી જાય એવી રીતના લઈ લઈએ. ઓકે. થોડુંક પાણી હજી ઉમેરીએ. જો હવે મેક્રોની લીધી છે મેં, એ આપણે અલગથી બાફવાની નથી, સીધી આમાં જ એડ કરી દઈએ. ઓકે. અત્યારે હું લગભગ 50 ગ્રામ જેટલી મેક્રોની એડ કરું છું. બરાબર. આમ કપમાં માપીએ તો અડધો કપ જેટલી થાય. અચ્છા. તો બસ આને હવે ઢાંકીને થોડીક વાર માટે મેક્રોની જ્યાં સુધી ચડી જાય એટલી વાર કુક કરવાનું છે. જો હવે આપણે ચેક કરી લઈએ. જો મેક્રોની સરસ કુક થઈ ગઈ છે. હવે આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવવાની છે. 1 ચમચી કોર્નફ્લોર લઈએ અને એની અંદર થોડું પાણી ઉમેરીએ. ઓકે. એટલે આનાથી ઘાટું થાય છે. હા, એનાથી સરસ એની કન્સિસ્ટન્સી છે ને એકદમ સોસી થઈ જશે. ઓકે. લસ્ટર આવી જશે એમાં. જોયું તમે હું કેટલો શાર્પ થઈ ગયો છું હવે? હા, બધી જ ખબર પડવા માંડી છે તને. એમાં દૂધ નાખીએ તો ચાલે ને? એ ના, દૂધ ના ચાલે. એટલે આ તો હું તમારી એક્ઝામ લેતો હતો. ઓ અચ્છા, ગુડ. જો કેચઅપ એડ કરીએ. યસ. 1 ચમચી જેટલો કેચઅપ લઈએ છે. વધારે ભાવે તો વધારે લઈ શકાય. આ મિક્સ હર્બ્સ છે એ લઈ લઈએ અડધી ચમચી. અને આ નૂડલ મસાલા છે એ લઈ લઈએ 1 ચમચી. બધા મસાલા અને બધું એકદમ મસ્ત ચટપટું છે એટલે ખાવાની ખૂબ જ મજા પડશે. અને મને ખબર છે તને આવું બધું બહુ જ ભાવે છે, એટલે સાથે આટલા બધા શાકભાજી પણ એડ કર્યા છે કે જેથી એનર્જી રહે મારા અંદર, એનર્જી રહે અને હેવી બી ના લાગે. યસ. બસ હવે આને 2 મિનિટ માટે કુક થવા દઈએ. ઓકે. તો સરસ મેક્રોની તૈયાર છે અને હવે આપણે એને ગરમા ગરમ જ સર્વ કરી દઈએ. ઓકે.
આની સાથે તમે કોઈ ગાર્લિક બ્રેડ કે કોઈ પણ જાતની બ્રેડ તમે સર્વ કરી શકો ઓકે. અને એમને પણ એટલું જ સરસ લાગે છે. તો નવરાત્રી માટે એકદમ એપ્રોપ્રિએટ એવી ટેસ્ટી અને ખૂબ બધા વેજીટેબલ્સ છે એટલે તમને ફૂલ ઓફ એનર્જી મળી જાય એવી એક સરસ મજાની ડીશ વેજ મેક્રોની તૈયાર છે. અરે વાહ ભાઈ, નવરાત્રીમાં ગરબા રમવા જવા હોય ને આ મેક્રોની મળી જાય ખાવા માટે તો મજો પડી જાય. બિકોઝ તાકાત મળે છે, એનર્જી મળે છે, તમારો ટાઈમ બચે છે અને ગરબામાં જલ્દી પહોંચાય છે. તો હવે કેવી રીતે બનાવવાની છે, ફટાફટ રીત લખી લો. વન પોટ વેજીટેબલ મેક્રોની બનાવવા માટે જોઈશે મેક્રોની 50 ગ્રામ, મકાઈના દાણા 1 કપ, સમારેલી ફણસી 1 કપ, સમારેલું કેપ્સિકમ 5 કપ, સમારેલું ગાજર 5 કપ, ટામેટા 2 નંગ, સમારેલું લસણ 1 ચમચી, સમારેલી ડુંગળી 1 નંગ, સમારેલું આદુ અડધી ચમચી, સમારેલું લીલું મરચું 1 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 5 ચમચી, પાણી જરૂર મુજબ, તેલ 2 ચમચી, કોર્નફ્લોર 1 ચમચી, ટમેટો કેચઅપ 1 ચમચી, મિક્સ હર્બ્સ અડધી ચમચી, નૂડલ્સ મસાલો 1 ચમચી. વન પોટ વેજીટેબલ મેક્રોની બનાવવા માટેની રીત. સૌપ્રથમ કડાઈમાં તેલ ગરમ કરી લસણ, ડુંગળી, આદુ અને લીલા મરચાં લઈ સાતળી તેમાં મકાઈના દાણા, ફણસી અને કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી તેમાં ગાજર, મીઠું અને મરી પાવડર ઉમેરી મિક્સ કરી લો. મિક્સર જારમાં ટામેટા લઈ ક્રશ કરી સાતળેલા વેજીટેબલમાં ઉમેરી તેમાં પાણી તેમજ મેક્રોની ઉમેરી મિક્સ કરી ઢાંકીને મેક્રોની ચડે ત્યાં સુધી કૂક કરી લો. બાઉલમાં કોર્નફ્લોર અને પાણી લઈ મિક્સ કરી મેક્રોની સરસ કૂક થઈ જાય એટલે તેમાં સ્લરીને ઉમેરી તેમાં ટમેટો કેચઅપ, મિક્સ હર્બ્સ અને નૂડલ્સ મસાલો ઉમેરી મિક્સ કરી 2 થી 3 મિનિટ કૂક કરી મેક્રોની તૈયાર કરી તેને સર્વ કરો. તો તૈયાર છે વન પોટ વેજીટેબલ મેક્રોની. તમે જ્યારે ઘરે રાજમા બનાવો છો ત્યારે પ્રોપર કૂક નથી થતા, પ્રોપર બોઇલ નથી થતા અને એની જે સ્કીન હોય છે એ ચીમડાઈ જતી હોય છે કાં તો પછી ચીકણા પડી જતા હોય છે. તો એવું ના થાય એના માટેનો આ રહ્યો મેજિક મંત્ર. જ્યારે પણ તમે રાજમા બોઇલ કરો ત્યારે શું કરવાનું છે કે તમે જે પાણી કરો એનું ટેમ્પરેચરનું ખાસ ધ્યાન રાખવાનું છે. બહુ જ ઉકળતું પાણી નથી કરવાનું, એકદમ વોર્મ વોટર કરવાનું છે અને એમાં તમારે રાજમા પલાળી દેવાના છે અને રાજમાને પ્રોપર 7 થી 8 કલાક માટે સરસ પલાળવા દેવાના છે. અને જ્યારે તમે રાજમા બોઇલ કરવા માટે મૂકો ત્યારે શું ધ્યાન રાખવાનું છે કે જે તમે પલાળેલું પાણી હોય રાજમાનું એ ફેંકી દેવાનું છે અને બીજું નવું ચોખ્ખું પાણી લેવાનું છે, એમાં મીઠું એડ કરવાનું છે અને એને તમે જ્યારે કુકરમાં મૂકો ત્યારે તમારે પહેલાં જ્યારે સીટી વગાડો તો 3 થી 4 સીટી જે વાગે એ ફાસ્ટ ગેસ પર વગાડવાની છે અને પછી 4-5 સીટી ફરી વગાડવાની છે જે એકદમ ધીમા ગેસ પર વગાડવાની છે. એટલે તમારા રાજમા જે છે એ પ્રોપર બોઇલ પણ થઈ જશે, એની જે સ્કીન છે એ એકદમ ચીમડાઈ નહીં જાય, ફાટી નહીં જાય અને ચીકણા પણ નહીં પડે. વોટ વી ઈટ, આ પ્રશ્ન આપણા નવરાત્રીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એનાથી જ ગરબા રમવાની ઇમ્યુનિટી આપણી કેટલી છે ખબર પડી જાય. કેમ કે ભૂખ લાગે ને જ્યારે ગરબા રમીને આવીએ ત્યારે કંઈ પણ આપણે બહારનું ખાઈ લેતા હોઈએ છીએ, પણ આ રસોડાથી આપણને એ શીખવા મળ્યું કે કેટલી હેલ્ધી અને કેટલી અલગ અલગ વસ્તુ આપણે બનાવી અને આપણા ટેસ્ટ અનુસાર એને ખાઈ શકીએ છીએ અને આપણી ઇમ્યુનિટી પાવર એકદમ જોરદાર બનાવી શકીએ છીએ. હવે તમે જ મને કહો કે તમે આટલી બધી રેસિપીઝ બનાવી, આટલી બધી વસ્તુઓ કરી, તો તમને કેવું લાગ્યું? એના રિવ્યુઝ અમને આ સરનામે મોકલવાના છે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.